નમસ્તે, મારું નામ પ્રધાન સાવા શાહનવાજ ખાન છે. મારી શાળાનું નામ જનતાનગર પ્રાથમિક શાળા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. મારો વિષય આત્મનિર્ભર ભારતમાં સ્વદેશી છે, તેમાં ભવિષ્ય કે लिए તૈયાર કૌશલ છે. મારી સમસ્યા એ છે કે બાળકો તેમજ દેશના નાગરિકોમાં સ્વદેશ પ્રેમ જોવા મળતો નથી. તેથી આપણે આપણા દેશના વિકાસ માટે ભાગીદારી નોંધાવી શકતા નથી. આપણે આપણા દેશમાં બનેલા વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ, તેમજ બધા નાગરિકોને જાગૃત કરવા જોઈએ, જેથી દેશની પ્રગતિ થાય છે. એ આપણી દેશની વસ્તુઓ છે, એને વાપરવી જોઈએ. જ્યારે તમે વસ્તુ લેવા જાઓ તો આપણા દેશની વસ્તુઓ ખરીદવી. સ્વદેશી અપનાવો, દેશ બચાવો. સ્વદેશી અપનાવો, દેશ બચાવો. સ્વદેશી અપનાવો, દેશ બચાવો. હવે અહીં સ્વદેશી અપનાવો દેશ બચાવો અંતર્ગત કેટલીક વસ્તુઓ આપવામાં આવેલી છે કે જેથી અહીં કહેવામાં આવે છે કે આપણે હંમેશા સ્વદેશી વસ્તુઓ જ ખરીદવી જોઈએ. સ્વદેશી વસ્તુઓ ખરીદવાથી આપણા ભારત દેશનો વિકાસ થશે. અહીંયા ચાર્ટમાં કેટલીક સ્વદેશી વસ્તુઓ આપવામાં આવેલી છે કે જેથી આપણે રોજબરોજ એ વસ્તુઓ આપણે લઈએ છીએ, પરંતુ ઘણીવાર આપણે બીજા દેશની બીજી કંપનીઓની વસ્તુઓ ખરીદીએ છીએ, જેથી આપણા ભારત દેશનો વિકાસ થઈ શકતો નથી. એટલે હંમેશા આપણે આપણા દેશની વસ્તુઓ જ અપનાવવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમજ આપણે વસ્ત્રની અંદર પણ સ્વદેશી કંપનીઓ છે, જે ભારતના અંદર આવેલી કંપનીઓ છે, તેના જ વસ્ત્રો પહેરવા જોઈએ, તેમજ ખાદીના વસ્ત્રો પહેરવા જોઈએ. તો આપણે આપણા દેશનો વિકાસ સાધી શકીશું. અહીં આપણને ભારત દેશની કેટલી વસ્તુઓ આપવામાં આવેલી છે કે ભારત દેશની અંદર કઈ કઈ કંપનીઓ પોતાની વસ્તુઓ પ્રોડક્ટ્સ કરે છે તે અહીંયા બતાવવામાં આવેલું છે કે ડેરી પ્રોડક્ટ્સના અંદર અમૂલ, પાર્લેજી, બરાબર એ છે. પછી સાબુ શેમ્પૂની અંદર પતંજલિ, ગોદરેજ, હિમાલયા, નિરમા પાવડર, આ બધા આપણા ભારત દેશના છે. બરાબર, વાહનોની અંદર ટાટા, મહિન્દ્રા, હીરો, બજાજ, આ બધી કંપનીઓ છે વાહનોની. અને કપડાં અને ટેક્સટાઇલની અંદર આપણે જોઈએ છીએ કે રેમેન્ડ, અરવિંદ, ડેનિમ વગેરે કંપનીના કપડાં આપણે પહેરવા જોઈએ. તો સ્વદેશી અપનાવો, દેશ બચાવો. સ્વદેશી અપનાવો, દેશ બચાવો, સ્વદેશી અપનાવો. દેશ બચાવો.